નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સુંદર એવો બંગલો, એ પણ એકદમ પ્રાઇમ લોકેશનમાં લઈને આવી ગયો છું. તમે જોઈ શકો છો કોર્નરનો બંગલો રહેવાનો છે. આ સાઈડ તમને ગેટ મળી જશે અને એક ગેટ આ સાઈડ રહેવાનો છે. બંને સાઈડ ગેટ છે અને કોર્નરનો બંગલો છે. સો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તમને આખા બંગલાનો ટૂર કરાવી દઉં છું. પહેલાં તમે આગળથી એલિવેશન જોઈ શકો છો. ખૂબ જ સરસ એવો બંગલો રહેવાનો છે અને આમાં તમારી 4 થી 5 કાર હશે ને તો પણ પાર્ક થઈ જશે. આ ગ્રાઉન્ડ ફ્લોર છે જ્યાં તમને પાર્કિંગ અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. ચલો પહેલાં હું તમને બતાવી દઉં છું, ત્યારબાદ પ્રોપર લોકેશન અને બંગલાની બધી જ ડિટેલ તમને આ જ વિડીયોમાં મળી જશે. સો ફર્સ્ટ ઓફ તમે જોઈ શકો છો આગળ સ્ટેરકેસ રહેવાના છે, 2 ગેટ છે. આ રહેવાનું છે તમારું પાર્કિંગ અને સાઈડમાં ત્યાં આગળ કાર પડી હતી ત્યાં પણ તમે પાર્ક કરી શકો છો, બીકોઝ ત્યાં બંધ શેરી થાય છે, એટલે કે ત્યાં શેરીનો એન્ડ થાય છે. અને એક અહીંયા તમને કોમન વોશરૂમ મળી જશે અને અહીંયા તમને બેક સાઈડમાં એક સ્ટેરકેસ મળવાના છે જેમનું એક્સેસ ડાયરેક્ટ તમને કિચનમાં મળવાનું છે. સો ફ્રેન્ડ્સ, તમે પાર્કિંગ જોઈ શકો છો અને આ રહેવાનો છે તમારો સ્પેશિયસ બેડરૂમની અંદર તમને પ્રોપર સ્પેસ જોવા મળશે જે તમે ક્લિયર રીતે વિડીયોની અંદર જોઈ શકો છો. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને બેડરૂમ અને પાર્કિંગનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે અને પ્રાઇમ લોકેશનમાં અને શાંતિપૂર્ણ વાતાવરણવાળા એકદમ લોકેશનની અંદર આ બંગલો આવેલો છે. લોકેશન પણ હું તમને હમણાં જણાવી દઈશ. પહેલાં તો હવે હું તમને આ ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. તમે જોઈ શકો છો આગળનો આ મેઇન પોશ એરિયા રહેવાનો છે અને આગળ એક શેરી આવશે, બરોબર. અને આ રહેવાનો છે તમારું લિવિંગ રૂમ. સો લિવિંગ રૂમ તમે જોઈ શકો છો. આ તમે જેમ જોશો ને એઝ ઇટ ઇઝ તમને મળી જશે. સામે આપ જોઈ શકો છો ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે, સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે અને ઉપર પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળશે. અને અહીંયા તમને એક અટેચમાં બિગ બાલ્કની જોવા મળી જશે. તો તમે બાલ્કની પણ જોઈ શકો છો. બાલ્કનીની અંદર તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. સો આ રહેવાનો છે તમારો લિવિંગ રૂમ. આ લિવિંગ રૂમ નંબર 1 રહેવાનો છે. આમાં તમને 5 બેડરૂમ, 2 કિચન અને 2 લિવિંગ રૂમ જોવા મળશે. અને આમાં જો તમારે 2 ભાઈઓનું સેટઅપ કરવું હોય ને તો પણ થઈ જશે. ફર્સ્ટ ઓફ તમને આ ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે, સામે મંદિરનું અરેન્જમેન્ટ કરેલું છે. આ સાઈડ એક બેડરૂમ છે, તેમની સામેની સાઈડ એક બેડરૂમ છે અને કિચન છે. પહેલાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારો ફર્સ્ટ બેડરૂમ, અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે. અને બેડ રાખતા તમને બંને સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળશે અને એક તમને આમાં વોર્ડરોબ આપેલું છે અને અટેચ વોશરૂમ રહેવાનું છે. આ તમારું કોમન વોશરૂમ રહેવાનું છે. સામેની સાઈડ રહેવાનું છે તમારો સેકન્ડ બેડરૂમ, અટેચ વોશરૂમ સાથેનો. સો જોઈ શકો છો કંઈક આટલી સ્પેસ જોવા મળશે. પ્રોપર સ્પેસ તમને બધા જ બેડરૂમની અંદર જોવા મળશે. અહીંયા તમારું ડ્રેસિંગ માટેનું અરેન્જમેન્ટ કરેલું છે, વોર્ડરોબ પ્લસ થોડીક સ્પેસ ત્યાં તમે ડ્રેસિંગ ચેન્જ કરી શકો છો. અને આ સાઈડ તમને એક અટેચનું વોશરૂમ મળી જશે. સો આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ. પ્રોપર જોઈ લીધું. હવે હું તમને કિચનની વિઝિટ કરાવી દઉં છું. આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન. આમાં તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. એલ શેપમાં પ્લેટફોર્મ આપેલું છે અને મોડ્યુલર કિચન રહેવાનું છે. આમાં તમે જોઈ શકો છો ચીમની પ્લસ ફર્નિચર આખું એઝ ઇટ ઇઝ રહેવાનું છે. આ સાઈડ તમને કિચનનો સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ જોવા મળી જશે. બેક સાઈડમાં અટેચ વોશ એરિયા મળશે અને જે મેં તમને નીચેથી જે સીડી બતાવી હતી ને એમનું એક્સેસ ડાયરેક્ટ તમને અહીંયા મળવાનું છે. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર પર એક કિચન, 2 બેડરૂમ અને એક લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું હતું. હવે આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર. ત્યાં પણ એઝ ઇટ ઇઝ ફર્સ્ટ ફ્લોર જેવું જ રહેવાનું છે. સામે 2 બેડરૂમ, એક કિચન અને એક લિવિંગ રૂમ. આ રહેવાનું છે તમારો થર્ડ બેડરૂમ. આમાં પણ જોઈ શકો છો સેકન્ડ બેડરૂમ હતું એઝ ઇટ ઇઝ એમના જેવું. સામે એક ડ્રેસિંગ માટેની સ્પેસ, સાઈડમાં અટેચ વોશરૂમ અને એસીને તમે જેમ જુઓ છો ને ફર્નિચર બધું એઝ ઇટ ઇઝ આમાં રહેવાનું છે. આ અટેચનું વોશરૂમ છે તો તમને વોશરૂમમાં બી જોઈ શકો છો પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. એન્ડ આ તમારું ડ્રેસિંગ માટેની સ્પેસ જોવા મળશે. ત્યાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ત્યાં તમને વોર્ડરોબ પણ મળી જશે અને બેડ રાખતા ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળી જશે આ બંગલોની અંદર. તો આ હતો તમારો થર્ડ બેડરૂમ. અહીંયા તમે કિચન બનાવી શકો છો કારણ કે આમાં કિચનમાં જેટલી જરૂરિયાત પડે બધી જ અહીંયા તમને
પ્રોપર બધી ફેસિલિટી આપેલી છે, ઇવન ગેસ લાઇન પણ આપેલી છે. બટ અત્યારે ફેમિલીએ આમને બેડરૂમ તરીકે યુઝ કરેલો છે, એટલે અહીંયા બેડ રાખેલો છે. તો આ હતું તમારું કિચન, સેકન્ડ કિચન, અને સામે એક બેડરૂમ છે. અહીંયા કોમન વોશરૂમ રહેવાનું છે. સો જોઈ શકો છો. એન્ડ આ રહેવાનું છે તમારો સેકન્ડ લિવિંગ રૂમ, અટેચ બાલ્કની સાથેનો જ રહેવાનો છે. સો જોઈ શકો છો લિવિંગ રૂમની અંદર પણ તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે, અને ઉપર પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળશે. એન્ડ અટેચ બાલ્કની રહેવાની છે, એ પણ તમને બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાની છે અટેચની બાલ્કની. ઉપર લાઇટિંગ કરેલું છે પીઓપી લાઇટ સાથે. એન્ડ આ રહેવાનું છે તમારો ફિફ્થ બેડરૂમ. સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કંઈક આટલી સ્પેસ તમને જોવા મળી જશે સેકન્ડ ફ્લોર પર. એન્ડ આ રહેવાનો છે તમારો પાંચમો બેડરૂમ, અટેચ વોશરૂમ સાથેનો. અને આમાં પણ તમને બેડ રાખતા સારી એવી સ્પેસ જોવા મળશે, વોર્ડરોબનું સેટઅપ મળી જશે, અને અટેચ વોશરૂમ રહેવાનું છે. તો તમને સેકન્ડ ફ્લોર પણ એઝ ઇટ ઇઝ ફર્સ્ટ ફ્લોર જેવું જ મળશે. બે બેડરૂમ, એક કિચન અને એક લિવિંગ રૂમ, અને ટોટલ 5 બેડરૂમ રહેવાના છે. એક બેડરૂમ નીચે છે, 2 બેડરૂમ ફર્સ્ટ ફ્લોર પર, અને 2 બેડરૂમ સેકન્ડ ફ્લોર પર. સો ફ્રેન્ડ્સ, આ રહેવાનો છે તમારો પાંચમો બેડરૂમ. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ મકાનની બધી જ ડિટેલ આપી દઉં છું. ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારું ટેરેસ, અને ટેરેસ પરથી તમને જોરદાર વ્યૂ મળવાનો છે. એ તમે રૂબરૂ સાઇટ વિઝિટ પર આવશો ને તો જ તમને આઈડિયા આવશે. અને એક સારા એવા લોકેશનની અંદર અને પીસફુલ એન્વાયરમેન્ટવાળા જે લોકેશનની અંદર જ આપણો બંગલો આવેલો છે. તમે એલિવેશન પણ જોઈ શકો છો, જોરદાર એલિવેશન વાળો બંગલો છે. 210 વારનો, 5 બેડરૂમ, 2 કિચન અને 2 લિવિંગ રૂમ છે. 5 કિલો વોટનું સોલાર પેનલ આવશે, 300 લીટરનું સોલાર હીટર આવશે, 34x57 નો ફ્રન્ટ રહેવાનો છે, અને એઝ ઇટ ઇઝ આખો બંગલો સેલ કરી દેવાનો છે. લોકેશનની વાત કરું તો કાલાવડ રોડથી 1 કિલોમીટર, યુનિવર્સિટી રોડથી વોકિંગ ડિસ્ટન્સ, સદગુરુનગરમાં આ બંગલો આવેલો છે, રાજકોટની અંદર. તો તમે આ બંગલા વિશે વધુ વિગત મેળવવા માંગતા હો તો ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.